ભાવનગર શહેર અને જિલ્લામાં આજે કોરોનાના 7 કેસ નોંધાયા હતા, જ્યારે 17 દર્દીઓ સાજા થયા હતા. ભાવનગર શહેરમાં આજે દિવસ દરમિયાન કોરોનાના 6 કેસ નોંધાયા હતા. શહેરના અલગ અલગ વિસ્તારમાં રહેતા 3 પુરુષ અને 3 મહિલા દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ભાવનગરમાં આજ સુધીમાં કોરોનાના કુલ 3,812 કેસ નોંધાયા છે. ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આજે કોરોનાનો માત્ર 1 કેસ નોંધાયો હતો. જિલ્લાના સિંહોર તાલુકામાં કોરોનાનો 1 કેસ નોંધાયો હતો. જિલ્લામાં આજ સુધીમાં કોરોનાના કુલ 2,030 કેસ નોંધાયા છે. કોરોનાની સારવાર લઈ રહેલા ભાવનગર શહેરના 10 અને જિલ્લાના 7 મળી કુલ 17 દર્દીઓ આજે સાજા થયા હતા. ભાવનગર શહેર અને જિલ્લામાં આજ સુધીમાં કોરોનાના કુલ 5,842 કેસ નોંધાયા છે, જે પૈકી 5,717 દર્દીઓ સાજા થયા છે. હાલ 49 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.